નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે છે એ ચેપ્ટર નંબર 5 છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આવક અને છે ખર્ચના ખ્યાલો. હવે મેં તમને જણાવી દીધું કે આગળનો લેક્ચર તમે જોયો છે તો આપણો અભ્યાસક્રમ છે એ આવી ગયો છે. એમાં પહેલું અને બીજું ચેપ્ટર કન્ટિન્યુ આખું જ છે. આપણે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર પણ પૂર્ણ કર્યું છે, પરંતુ છે આપણે અભ્યાસક્રમ પ્રમાણે ચાલવાનું છે. એટલા માટે ત્રીજા ચેપ્ટરમાં છે તમે સાથે બુક્સ લઈને બેઠજો. ત્રીજા ચેપ્ટરમાં હું તમને કહું એ ટીક માર્ક કરવાનું કે એ આપણા અભ્યાસક્રમમાં નથી, છે એ ટીક માર્ક નથી કરવું, કેમ કે ઘણા બધા પોઈન્ટ છે. નથી એ ટીક માર્ક કરી લો એટલે એ પોઈન્ટ તમારે છે એ આ વર્ષ માટે છે અભ્યાસક્રમમાં આપણે એડ કરવાનું નથી. તો ચેપ્ટર નંબર 3 માંગ છે, એમાં પેજ નંબર 22 ઉપર માંગ વિધેય એટલે કે માંગ વિધેયનો 3.3 પોઈન્ટ છે ને એ જો તમને એ મુદ્દા આપણને જે આપ્યો છે સિલેબસ એમાં એવી રીતના આપ્યો છે કે 3.3, 3.3.2 એવી રીતના છે. એટલા માટે હું જેમ ચેપ્ટર ચલાવું એમ છે એની અંદર બોલતી જાશ, એ તમારે છે એ ટીક માર્ક કરતું રહેવાનું કે આ ચેપ્ટર છે એ આમાં નથી, આ અભ્યાસક્રમમાં આ વસ્તુ નથી. તો 3.3 છે માંગ વિધેય એ નથી. અને પછી બીજું પેજ નંબર છે ને 31 ઉપર આવી જાઓ. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો, માંગની આવક સાપેક્ષતાના પ્રકારો 3.13 જુઓ. માંગના છે ટોટલ 5 પ્રકારો છે આપણે ભણ્યા હતા ને, પણ માંગની જે આવક સાપેક્ષતાના પ્રકારો છે ને એકમથી વધુ માંગ, હકારાત્મક અને નકારાત્મક, એ કંઈ નથી. એટલે કે 3.13 આખું નથી, એટલે 3.14 છે પાછું. એટલે 3.13 છે એ ટીક માર્ક કરી નાખો કે એ છે આપણે ભણવાનું નથી, ભણી ગયા છીએ પણ છે હવે આપણા છે આને રિલેટેડ પ્રશ્ન નહીં હોય આપણી એક્ઝામમાં. તો આ ત્રીજા ચેપ્ટરનું થયું. હવે ચોથા ચેપ્ટરમાં પુરવઠામાં એમાં જોઈએ તો એમાં પુરવઠા વિધેય નથી. પેજ નંબર 39 ઉપર 4.5 મુદ્દો છે એ પુરવઠા વિધેય, સપ્લાય ફંક્શન એ નથી. અને પછી બસ હા એક જ છે એવી વસ્તુ ચેપ્ટર નંબર 4માં જે પુરવઠા વિધેય એક જ આપણે નથી ભણવાનું, બીજું બધું કન્ટિન્યુ છે. અને હવે ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. જો હવે આપણું છે સિલેબસ છે એ બદલાણો છે. બદલાણો એટલે કે એમાંથી અમુક ભાગ છે એ રદ કરવામાં આવ્યા છે આ વર્ષ માટે. તો જો ચેપ્ટર નંબર 5માં છે એ આપણે આવક અને ખર્ચના ખ્યાલોમાં પ્રસ્તાવના ભણીશું. એની પછી જે ખર્ચના વિવિધ ખ્યાલો છે એ આપણા ચેપ્ટરમાં નથી, એટલે કે એ આપણે આ વર્ષ માટે છે એને બાદ કર્યું છે. એટલે પછી આપણે ડાયરેક્ટ ભણવાનું છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. તો ચાલો પહેલાં તો આવક અને ખર્ચના ખ્યાલો છે એની પ્રસ્તાવના આપણે ભણી લઈએ. આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ મહત્વના છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ખર્ચમાં ઉત્પાદનમાં ફેરફાર થાય છે અને ખર્ચની પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે. જો આવક અને ખર્ચના ખ્યાલો પેઢી માટે જરૂરી છે ને. હવે જો કોઈ પણ પેઢી કે કંપની છે એની આવક ખબર છે પણ એને એ સામે એ નથી ખબર કે ખર્ચ છે કેટલો છે. આવક એને આવે છે તો પછી નફો જાણી શકશે? નહીં જાણી શકે. એનો સ્થિર ખર્ચ કેટલો છે, એનો અસ્થિર ખર્ચ કેટલો છે, કેટલા ખર્ચાઓ કરે છે જેના કારણે છે એને નફો નથી થતો, ખોટ જાય છે. તો એટલા માટે કોઈ પણ કંપની કે પેઢીને એની છે આવક અને ખર્ચ જરૂરી છે. એટલા માટે તો આપણે જોઈએ છે કે વર્ષના અંતે છે એ વાર્ષિક હિસાબો તમે લખશો, ધોરણ 11માં છો તો વાર્ષિક હિસાબો તમારે આવશે દાખલા. એમાં છે કંપની છે કેટલા ખર્ચા કરે છે, કેટલા છે એ આવક છે એનું ટર્નઓવર જાણવા મળે, વાર્ષિક રકમ એની જાણવા મળે છે. એકાઉન્ટન્ટ છે જ્યારે એકાઉન્ટ લખે છે તો એના ઉપરથી આ ખબર પડે કે આ છે એ આ કંપની આ પેઢીનું ટર્નઓવર કેટલું છે, એનું વાર્ષિક આવક કેટલી છે. ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે. તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. જો એ પણ સ્વાભાવિક છે ને, ઉત્પાદન કાંઈ પણ વસ્તુનું કરવું છે તો ઉત્પાદન કરવા માટે પહેલાં તો કાચો માલ જોશે, કાચો માલ મશીનરી જોશે, ઇલેક્ટ્રિસિટી જોશે, પછી મજૂરો જોશે. તો આ બધા પાછળ થતો ખર્ચ. તો ઉત્પાદન કરવા માટે આટલી બધી વસ્તુઓ જોઈએ છે તો આ બધી વસ્તુઓ પાછળ થતો ખર્ચ છે. એટલા માટે ઉત્પાદન છે એ નક્કી કરે છે કે આને આવક થશે, કેમ કે નફો થશે તો આ લોકોને જે મજૂરી ચૂકવી શકે ને. આ બધી જે મશીનરી પાછળ ખર્ચ કર્યો છે એ ખર્ચ ચૂકવાય જાય. તો પહેલું જોઈએ પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. જો ઉત્પાદન છે એ પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં, એ પણ સ્વાભાવિક છે. વસ્તુની કિંમત નક્કી કરવી પડે ને, આપણો પહેલો પોઈન્ટ
કે વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ. હવે ઉત્પાદન જે પ્રમાણનું થયું છે, ઉત્પાદન ખર્ચ જેટલો થયો છે, આપણે જોઈએ છે કે એક નોટબુક છે એનું ઉત્પાદન ખર્ચ છે 30 રૂપિયા થયો. એની જે કાગળ બનાવવા માટે જે કાચો માલ જોઈએ, મશીનરી, એ બધું થઈને એનો ઉત્પાદિત ખર્ચ 30 રૂપિયા થયો. તો કંપની શું કરશે? જો 30 રૂપિયા ઉત્પાદિત ખર્ચ થયો છે તો એ છે એનો રૂપિયો 2 રૂપિયા નફો કમાવા માટે નોટબુક 32 રૂપિયાની રાખશે, 35 રૂપિયાની રાખશે, 40 રૂપિયાની રાખશે. તો શું થયું કે નક્કી કોણ કરે છે કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે છે ઉત્પાદન જરૂરી છે. બીજો પોઈન્ટ, પેઢી પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મેળવે છે. જો હવે પેઢીને છે પોતાનો મહત્તમ નફો જાણવા માટે, હવે છે પેઢી કેટલો નફો કરે છે એની વસ્તુની કિંમત ઉપરથી નક્કી કરી શકાય ને, કે પેઢીને છે આટલો નફો થતો હશે, ઉત્પાદન આટલું છે એટલે એનો નફો પણ આટલો હશે. ખર્ચો સામે જેટલો કરી શકતા હોય એની સામે એને નફો એટલો મળતો હોય ત્યારે ખર્ચો કરી શકે ને. કોઈ પણ કંપની કે કોઈ પણ પેઢી કોઈ છે એ ખોટ કે લોસમાં ચાલતી ન હોય, ચાલે કોઈ પણ પેઢી કે કંપની ન ચાલતી હોય. કેમ કે છે એ જેટલો ખર્ચો કરે છે એની સામે એને એટલો મહત્તમ નફો, એટલે કે જેટલો ખર્ચો કર્યો છે, દાખલા તરીકે વર્ષનો છે એણે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, 5 કરોડનો ખર્ચો કર્યો, તો એની સામે એની આવક છે એ 7-8 કરોડની હોય, તો શું થયું કે એની સામે છે એને મહત્તમ નફો મળી રહે છે. તો એ પણ છે મહત્તમ નફો પણ ઉત્પાદન નક્કી કરે છે. ત્રીજું, મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી છે. જુઓ હવે આપણે જોઈએ છે મહત્તમ નફો સમજવા માટે સીમાંત ખર્ચ એટલે કે કેટલો ખર્ચો થયો છે એ જાણવું નક્કી છે ને, એટલે કે મહત્તમ નફો જાણવો હોય તો સીમાંત ખર્ચ પણ છે ઉપયોગી બને છે. પછી પેઢીના કેટલાક સાધનો રોકશે, કેટલીક રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્વનો ફાળો આપે છે. જુઓ પેઢી કેટલાક સાધનો રોકશે, ઉત્પાદન થશે, પહેલાં જે વર્ષે આગલા વર્ષે જે ઉત્પાદન થયું છે એમાંથી એને નફો મળશે, તો એ પછી ખ્યાલ આવી શકશે ને કે આપણે છે ઓલા વર્ષે છે આટલી વસ્તુનું ઉત્પાદન થયું હતું, આ મશીનરી છે તો એના દ્વારા આટલું ઉત્પાદન થયું હતું, કેટલા લોકોને કામે લગાડવા, કેટલા લોકો છે આ કાર્ય કરી શકશે, ઉપરાંત લોકોને કેટલી રોજગારી આપવી, એ ઉત્પાદન નક્કી કરે છે કે આટલી વસ્તુનું ઉત્પાદન થાય છે તો એની સામે છે નફો મળ્યો છે, એટલા માટે આ વસ્તુ છે આપણે આ રોજગારી છે એ આ મજૂરને ચૂકવી શકીએ. પછીનો પોઈન્ટ છે વૈકલ્પિક ખર્ચના ખ્યાલના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. જો વૈકલ્પિક ખર્ચ અને ખર્ચના ખ્યાલો, તો વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો, હવે એક મશીન હોય, એ મશીન કાંઈ પણ વસ્તુ ઉત્પાદન કરતી હોય તો એ વસ્તુ ઉત્પાદનની સાથે સાથે બીજું પણ મશીન એ કામમાં આવતું હોય, તો પછી વૈકલ્પિક ઉપયોગવાળું સાધન થયું ને, કે કાંઈ પણ મશીનરી બનાવે છે તો એ મશીનરી છે એ વસ્તુ બનાવે છે, કોઈ પણ ચોપડાનું ઉત્પાદન થતું હોય અથવા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એ વસ્તુનું ઉત્પાદન થાય છે, એની સાથે સાથે એ મશીન બીજા કાર્યમાં પણ કામ આવે છે. તો વૈકલ્પિક સાધન થયું કે એકના ઓપ્શનમાં બીજી વસ્તુ છે. તો એમાં આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે આપણે જે TVSનું જે લ્યુના આવે, વૈકલ્પિક સાધન કહેવાય ને, જ્યારે પણ પેટ્રોલ ખાલી થઈ જાય તો તમે એને પેડલ મારીને આવી શકો છો ને, ઘર સુધી પહોંચી શકો છો. આ એક વૈકલ્પિક ઉપયોગવાળું સાધન કહેવાય. એવા ઘણા બધા સાધનો છે. પછીનું છે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશા સૂચક બને છે. જુઓ નાણાકીય ખર્ચના ખ્યાલો છે પેઢીની દિશા સૂચન નક્કી કરે. કેમ કે ઉત્પાદન ખર્ચમાં જેટલો નફો થયો અથવા તો જેટલી ખોટ ગઈ, જે ભવિષ્યના સંચાલન નક્કી કરે ને, કેમ કે આ વર્ષે સંચાલન આવું હતું, આ વર્ષે આટલા ખર્ચા કર્યા, આ વખતે આટલી આવક થઈ, સંચાલન છે એમાં ફેરફાર કરવો પડશે, આયોજન વ્યવસ્થિત કરવું પડશે કે જ્યાં ખોટ થતી, જ્યાં લોસ જતો હતો ત્યાં છે આપણે એ વસ્તુ સુધારવી પડશે, ત્યાં નવા નીતિ નિયમો લાગુ કરવા પડશે, જેના કારણે છે એ નાણાકીય ખર્ચના ખ્યાલો પણ આપણને ખ્યાલ પડે છે. ઉપરયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ અપાય છે, વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. અંડરલાઈન કરજો. ઉત્પાદન ખર્ચ એટલે શું? તો પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ
કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તેને શું કહેવામાં આવે છે? જે ખર્ચ કરવામાં આવે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું ઉત્પાદિત કરવું હોય, આપણે ઘરે પણ કાંઈ પણ વસ્તુ બનાવવી હોય તો ખર્ચો થશે જ તેને ઉત્પાદન ખર્ચ કહેવાય ને. તો કોઈ પણ કંપની કે પેઢી વસ્તુ બનાવશે તો એનો જે ઉત્પાદન ખર્ચ થશે એને ઉત્પાદન ખર્ચ, એની પાછળ જે રકમ ખર્ચ છે એને ઉત્પાદન ખર્ચ કહેવાય. હવે પછી જે 5.1 છે ખર્ચના વિવિધ ખ્યાલો, એ આપણે નથી, આપણા અભ્યાસક્રમમાં છે આ વખતે નથી, એટલે ટીક માર્ક કરી નાખજો કે ખર્ચના વિવિધ ખ્યાલો 5.1 એ આખું આપણે નથી. અને 5.2 ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. હવે પછીનું આપણે ભણવાનું છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે એ કઈ રીતનું હોય છે? તો આપણે છે આ 2 પોઈન્ટ છે બાદ કર્યા છે, એમાં છે એ ઘણા બધા ખર્ચના માપનની મુશ્કેલીઓ એ બધું છે એ પોઈન્ટ આપણા અભ્યાસક્રમમાં નથી જોવા મળતો. હવે ઉત્પાદન ખર્ચ છે એનું વર્ગીકરણ કઈ રીતનું થાય છે એ આપણે ચકાસીએ. 10 મિનિટ થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે છે 5.3 ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ ભણવાનું છે. તમે ટીક માર્ક કરી નાખજો. 5.1 અને 5.2 એ નથી, પણ છે એ માટે આપણે સમજવું જરૂરી છે કે ટૂંકો ગાળો અને લાંબો ગાળો છે એ કોને કહેવાય. તો આપણે છે એના વિશે થોડોક અભ્યાસ કરી લઈએ. ભલે આપણા ઓલામાં ન હોય અભ્યાસક્રમમાં, પરંતુ આ વસ્તુ છે એ સમજવું જરૂરી છે. એ સમજાશે તો તમને આ સમજાશે, નકર સમજાશે નહીં. તો ટૂંકો ગાળો એટલે એવો સમયનો ટૂંકો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. જો ટૂંકો ગાળો અને લાંબો ગાળો ઉત્પાદન ખર્ચની પદ્ધતિ કે ટૂંકો સમય છે ઉત્પાદન વધારવું છે તો અમુક સાધનો કેવા હોય? સ્થિર હોય. એમાં આપણે ઉત્પાદન તરીકે દાખલા તરીકે લઈ શકીએ પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન છે વગેરે અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારી ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય. જુઓ, હવે આપણે કેટલાક સાધનો સ્થિર એટલે કે બીજી જગ્યાએ આપણે પ્લાન્ટ છે, મશીનરી છે, પેઢીનું કદ નાનું કરી શકીએ કે આપણી મોટા વિસ્તારમાં છે કંપની ફેલાયેલી છે એનું અમુક વિસ્તાર છે એ હા એક બાબતે નાની કરી શકે કે અમુક વિસ્તાર તમે એને છે વેચી દો કોક તો નાનું થાય, પરંતુ તમારું ઉત્પાદન છે એ ઘટાડવું છે, ટૂંકા ગાળો કરવો છે એનો, તો તમે છે પેઢી છે વેચી અને એનું ઉત્પાદન ઘટાડી ન શકો. ઉત્પાદન તો બીજી જગ્યામાંય થઈ શકે. તો અમુક પ્લાન્ટ છે, મશીનરી છે એ ટૂંકા સમયગાળામાં પણ છે વસ્તુનું ઉત્પાદન કરી શકે. અને જ્યારે અસ્થિર સાધનો જેવા કે છે યંત્ર સામગ્રી, પછી સાધનોની કારખાનાનું મકાન છે, વહીવટી સ્ટાફ છે વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી. જો હવે આવા સાધનો કેવા છે? સ્થિર સાધનો છે. તેમાં ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ પણ કહેવામાં આવે છે. જો આ બધા સાધનો કેવા છે? સ્થિર સાધનો, કેમ કે કેને છે એમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. માણસોને છે એ આખો દિવસની 8 કલાક છે કાર્ય કરતા હોય તો 8 કલાકની છે એને આપણે જોઈ છે કે ઓવરટાઈમ કરતા હોય તો વધીને વધી 10 કલાક 12 કલાક કામ કરશે. માણસને 24 કલાક છે કાર્ય કરાવી શકાય? નથી કરાવી શકાતું. તો આપણને ચોપડીમાં પણ કીધું છે કે પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન એ બધા અસ્થિર સાધનો છે અને કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારી ઘટાડી અને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. જુઓ, હવે આ બધાનું પ્રમાણ વધારવી તો આપણે થઈ શકે ને ટૂંકા ગાળામાં વસ્તુનું ઉત્પાદન. એટલે ટૂંકો ગાળો કે વસ્તુનું ઉત્પાદન છે એ ઝડપથી થઈ શકે. તમને છે એમ કીધું હોય કે તમારે 1000 પ્રોડક્શન વસ્તુ છે કે તે પ્રોડક્ટ છે એ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, તમને આપ્યો સમય અઠવાડિયાનો, તમારે છે એ વસ્તુનું ઉત્પાદન એટલું બધું નહોતું થયું કે તમારા માટે શ્રમિક ઓછા છે, શ્રમિકો વધારી દો, પછી મશીનરી વધારી દો, સમયના કલાકો વધારી ગયો, તો આ બધા અસ્થિર સાધનો વધશે તો ટૂંકા ગાળામાં છે વસ્તુનું ઉત્પાદન થઈ જશે. પછી એનો ઓપોઝિટ છે લાંબો ગાળો કે જેમાં શું હોય કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનું, મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી પેઢીની ઉત્પાદનમાં વધઘટ કરી શકાય. અને પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વધારી શકે છે. જો ટૂંકા ગાળામાં છે તરત આપણે વસ્તુ છે એનું ઉત્પાદન કરવું હોય તો આવી બધી વસ્તુમાં શું કે લોકોના સમયમાં વેતનમાં વધારો કરી દે એટલે લોકો છે વધારે કલાક કામ કરવાના છે. પણ લાંબા ગાળાનું ઉત્પાદન હોય તો ટેકનિકલ સાધનો આપણે લઈએ, તે ટેકનોલોજી યુક્ત આધુનિક સાધનો એ પદ્ધતિ દ્વારા છે ઉત્પાદન કરવાનું હોય
તો એને આપણે શું કહે છે, લાંબા સમય માટે છે આ ફેરફાર થઈ શકે છે, જે ઝાઝા વર્ષ છે આપણને કાર્ય કરી શકશે. હવે જોઈએ કે ઉત્પાદન ખર્ચ વર્ગીકરણના બે પ્રકાર છે, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. એમાં ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચમાં બે પ્રકાર, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. જો ખાસ યાદ રાખવાનું છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. હવે જો પોઈન્ટ લખતી જાઉં છું, મુદ્દા નંબર, એટલે તમને ખાસ યાદ રહે. 5.3 ઉત્પાદન ખર્ચના વર્ગીકરણ છે એ સમજાવો એમ પૂછાઈ શકે. તો ઉત્પાદન ખર્ચના વર્ગીકરણના બે પ્રકાર, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચના બે પ્રકાર, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચનો સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરેરાશ અસ્થિર ખર્ચ. તો ચાલો આપણે સ્થિર ખર્ચ વિશે અભ્યાસ કરીએ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. જુઓ શું થાય કે ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે તો પણ સ્થિર ખર્ચ, જે ખર્ચ રેગ્યુલર થતો એ ખર્ચમાં કાંઈ ફેરફાર ન થાય. એક પેન છે એ 10 રૂપિયામાં તૈયાર થાય છે, એ પેનની છે એ તમે ઉત્પાદન વધાર્યું તો એના ખર્ચમાં કાંઈ ફેરફાર ન થયો, ઘટાડ્યું તો એનો ખર્ચ એટલો જ લાગ્યો, તો એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે પરંતુ ખર્ચમાં કોઈ પણ ફેરફાર ન થાય તો તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ટૂંકા ગાળા માટે થતું હોય તો ખર્ચ જે આપણે જે ઉત્પાદન વધારવાનું છે અથવા તો ઘટાડવાનું છે તો પણ છે એનો ખર્ચમાં કાંઈ ફેરફાર નથી થતો. 10 રૂપિયાનો ખર્ચ એક વસ્તુનું ઉત્પાદન કરવામાં થાય છે, તમે વસ્તુ છે એનું ઉત્પાદન વધારશો તો એ ખર્ચ સ્થિર રહે છે અને ઘટાડો તો પણ સ્થિર રહે, તો એને સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવામાં આવે છે. જો તમને એક માર્કનો MCQ નીકળે કે ઓવરહેડ ખર્ચ એટલે શું, તો ઓવરહેડ ખર્ચ એટલે કે સ્થિર ખર્ચને પણ ઓવરહેડ ખર્ચ કહેવાય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચના ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. જો સ્થિર ખર્ચને છે ઉત્પાદનના છે પ્રમાણ સાથે કાંઈ સંબંધ હોતો નથી. કેમ કે જે કામ છે એ આપણે છે એ ઝાઝો સમય માટે કરતા હતા એ કામ છે આપણને ટૂંકા ગાળામાં થઈ જાય છે. તો આપણે અમુક સાધનોમાં વધારો કર્યો છે એના કારણે છે કાર્ય વહેલા પૂરું થઈ જાય છે. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી પરનું વ્યાજ, વીમા પ્રીમિયમ અને વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચની એક અનુસૂચિ દ્વારા સમજીએ. જુઓ હવે સ્થિર ખર્ચ છે એમાં કોનો સમાવેશ થાય છે. જો હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એનો ઉત્પાદન ખર્ચ આપણે એક કોર મૂકી દઈએ, પણ જે વસ્તુ ઉત્પાદન કરે છે એ શ્રમિકનું વેતન એ તો આપવાનું જ છે, એને ઉત્પાદન વધે ઘટે એ તો એ દેવાનું જ છે. પછી કારખાનાનું ભાડું, કારખાનું જે ભાડે હોય મકાનનું ભાડું, તો એ તમે ઉત્પાદન વધારો ઘટાડો ભાડું ચૂકવવાનું છે, મહિને ચૂકવવાનું જ છે. પછી મિલકત વ્યવસાય વેરો, જે મિલકતનો વેરો આવે એ વેરો પણ તમારે ભરવાનો જ છે, એમાં કાંઈ વધારો ઘટાડો થશે નહીં. તમારે છે એ ઉત્પાદન ઓછું થયું તો આપણે વેરો નથી ભરવો, એ ચાલશે નહીં. પછી લાયસન્સ ફી કે તમને જે તમારું માન્ય છે એ તમે કોઈ પણ વ્યવસાય કરો છો તો એ લાયસન્સ ફી પણ તમારે ભરવાની હોય. પછી મૂડી પરનું વ્યાજ, આપણે ધિરાણ લીધું હોય અથવા તો મૂડીનું રોકાણ કર્યું હોય તો મૂડી પરનું વ્યાજ ચૂકવવાનું હોય, એમાં પણ કાંઈ ફેરફાર થતો નથી. વીમા પ્રીમિયમ, આપણે હોય છે કોઈ પણ વ્યવસાય એકમ કંપની છે એ ગમે એ ધંધો શરૂ કરે અથવા તો કાંઈ પણ છે એ પ્રોડક્ટ વસ્તુનું ઉત્પાદન કરે તેની ઉપર વીમો હોય છે, તો એ વીમો છે એના પણ પૈસા ભરવાના હોય છે. તમને એમ નહીં કે તમારું ઉત્પાદન ઓછું થયું તો તમારે છે આ ખર્ચો ન કરવો. એટલે આવા બધા સ્થિર ખર્ચ છે કે ઉત્પાદન થશે અથવા નહીં થાય તો આ ખર્ચ તમારે ચૂકવવાના જ છે, એ પણ સ્વાભાવિક છે. તો એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે કે વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થશે અથવા તો વધશે તો પણ આ ખર્ચો તમારે રહેશે જ. તો ચાલો આપણે જે અનુસૂચિ દ્વારા સમજીએ. જો આપણને અનુસૂચિ આપેલી જ છે કે ઉત્પાદનના પ્રમાણ એકમમાં અને જ્યારે કુલ સ્થિર ખર્ચ, જો એકમમાં પ્રમાણ તમને 10, 20, 30 ઉત્પાદનનું છે એ એકમમાં છે એ કેટલું ખર્ચો થાય છે એ આપ્યું છે અને સ્થિર ખર્ચ આપેલો છે. દસ, 20, સ્થિર ખર્ચ એવો છે ને? હા ઓકે, એમને કેટલાથી લીધું છે? 20-20 નો ગાળો છે. 10, 20, 30, 50 સુધી છે, 40. ઓકે, અહીંયા સ્થિર ખર્ચ લીધો છે અને અહીંયા લીધું છે
ઉત્પાદનનું એકમમાં પ્રમાણ 10, 20, 30, 40, 50 અને 60. અને અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ, અહીંયા તો ખાલી આપણને સ્થિર ખર્ચ છે એ કેટલો આપ્યો છે, 100 રૂપિયા જ આપેલો છે. તો ડાયરેક્ટ 100 ન લેવા, આપણે છે એ 20-20 નો ગાળો રાખવી, 60, 80 અને 100. તો આપણે જોઈ શકીએ છીએ અનુસૂચિમાં આપણને શું આપ્યું છે કે જ્યારે ઉત્પાદન છે એ 0 હતું ત્યારે પણ છે એનો ખર્ચ શું હતો, 0. એટલે આપણે તો અહીંયા જ આવશે એક રેખા. અને જ્યારે 10 રૂપિયાનું છે એને એકમનું પ્રમાણ હતું, એટલે કે વસ્તુ ઉત્પાદન કરવા છે 10 એકમોનું ઉત્પાદન કર્યું તો એને ખર્ચ કેટલો થયો, 100 નો. 20 એકમનું ઉત્પાદન કર્યું તો એને ખર્ચ થયો 100 નો. 30 એકમનું ઉત્પાદન કર્યું તો એને ખર્ચ થયો 100 રૂપિયા. એટલે કે ખર્ચ સ્થિર છે, પરંતુ એમાં શું થયું કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એને વધાર્યું ઘટાડ્યું પણ એને છે ખર્ચો એકનો એક જ રહ્યો. જુઓ અહીંયા 10 એકમનું ઉત્પાદન કર્યું હતું તો એને 100 રૂપિયાનો ખર્ચો થયો, 20 એકમનું ઉત્પાદન કર્યું તોય પણ 100 રૂપિયાનો ખર્ચો થયો. જો અહીંયા 10 એકમનું એ ઉત્પાદન કરશે તો પણ છે ને જે મજૂરને જે વેતન ચૂકવવાનું છે, મકાનનું ભાડું ચૂકવવાનું છે, વીમા પ્રીમિયમ છે, લાયસન્સ ફી છે, પછી ઘણા બધા વસ્તુઓ છે, વીમા પ્રીમિયમ ભરવાનું છે. તો આટલા એકમનું ઉત્પાદન કરશે તોય એને છે આ ખર્ચો તો થવાનો જ છે, કેમ કે આમાં બધું આવી જાય, મજૂરનું વેતનથી માંડીને વીમા પ્રીમિયમ સુધી. પછી 20 રૂપિયા એકમ ઉત્પાદન વધાર્યું તો પણ ખર્ચો એ જ છે, 30 રૂપિયાનું જ્યારે કર્યું તો એ ખર્ચો એ જ થાય છે. જો કે ઉત્પાદન વધારે કે ઘટાડે તો એ ખર્ચમાં કાંઈ ફેરફાર થતો નથી, તેને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પેનનું ઉત્પાદન 0 હોય, 0 થી 10, 20, 30, 40, 50 એકમ જેટલું વધે તો ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું સ્થિર રહે છે, 100 રૂપિયા રહે છે જે સ્થિર છે. આવા ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય પરંતુ ખર્ચ બદલાતો નથી, તેથી તેને કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. જો હવે તમે છે 60 પેનનું ઉત્પાદન કર્યું છે છતાં આપણને સ્થિર ખર્ચ કેટલો જોવા મળે છે, 100. એટલે કે ઉત્પાદન છે એકમનું પ્રમાણ છે એ બદલાય છે બધે વખતે, પરંતુ અહીંયા છે એ સ્થિર ખર્ચ એટલે કે આ કુલ સ્થિર ખર્ચ છે આપણને જોવા મળે છે. આકૃતિમાં OX ધરી પર આપણે જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર છે ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન છે 0 હોય ત્યારે 10 એકમનું વસ્તુનું ઉત્પાદન થાય છે, 20, 30, 40, 50 એકમનો ખર્ચ થાય છે, જ્યારે એના ખર્ચની રકમ કેટલી હોય છે, 100 જેટલી જોવા મળે છે. એટલે કે રકમ એક સરખી સ્થિર જ જોવા મળે છે, જે કુલ સ્થિર ખર્ચની રેખા તરીકે પાયાની ધરીને સમાંતર રહે છે. જુઓ આ સ્થિર ખર્ચની રેખા તમે જોઈ શકો છો, પાયાની જે રેખા જાય છે આપણે OX ધરી એ જ ને સમાંતર સ્થિર ખર્ચ રેખા છે. કેમ કે છે ઉત્પાદનમાં વધારો કરો છો તો પણ છે આપણો ખર્ચ કેવો છે, સ્થિર જ છે. 10 એકમનું ઉત્પાદન કરતા હતા તોય ખર્ચો 100 થતો હતો, 60 એકમનું ઉત્પાદન કર્યા 50 વધાર્યા તો પણ આપણને સ્થિર ખર્ચ જોવા મળે. એટલે કે ઉત્પાદનમાં છે એ 100 રૂપિયાનો જ ખર્ચો જોવા મળે છે. કેમ કે છે એ ઓછું ઉત્પાદન કરો કે વધુ ઉત્પાદન કરો તો પણ છે આવા બધા જે આપણે જોયા, મજૂરને ચૂકવાતું વેતન છે, વીમા પ્રીમિયમ છે, લાયસન્સ ફી છે, મકાનનું ભાડું છે, આવી બધી વસ્તુઓ છે એની પાછળ એક ઉત્પાદન ન કરો તો પણ આ વસ્તુ છે તમારે ચૂકવવી તો પડે જ છે. તો એને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે અને સ્થિર ખર્ચની જે રેખા છે એ OX ધરીને સમાંતર દર્શાવેલી છે. હવે આગળના લેક્ચરમાં આપણે છે અસ્થિર ખર્ચ છે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.